नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरसनिराकार। શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 6 ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 7મી ગાથા લઈએ છીએ. જીવ નિશ્ચય નયથી અમૂર્ત હોવા છતાં વ્યવહાર નયથી મૂર્ત કહેવાય છે. એ રીતે આ 7મી ગાથા છે. અને 7મી ગાથા માટે પૂજ્ય ગુરુદેવે જે ઉपोद्घात કર્યો છે તે આપણે જરા જોઈએ. ગુરુદેવ કહે છે 6 ગાથા પૂરી થયા પછી કે હવે આત્મા અમૂર્ત છે તેનું વર્ણન કરે છે. આત્મા અમૂર્ત એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ રહિત. આ 4 ગુણ છે એ પૂતગળના છે, એ મૂર્તિક એવા પૂતગળના છે, તો એનાથી રહિત. એટલે ગુરુદેવે એમ લીધું કે આત્મા અમૂર્ત એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ રહિત છે. તથા અતિન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોથી જણાય નહીં એવો છે. તેનું સાચું જ્ઞાન તે મોક્ષનું કારણ છે. અને પછી કહે છે કે કર્મ એ જળ છે અને એ પણ એની સાથે રહેલા છે. નામ કર્મ છે જેને કારણે એને શરીર છે, તો એને કારણે જીવોને એમ લાગે છે કે એને મૂર્તિકપણું છે. તો એવું મૂર્તિકપણું જીવને નથી. એટલે કહે છે કે કર્મ જળ છે અને તેનો ઉદય થવાથી તેનું નિમિત્તપણું અજ્ઞાનીની દ્રષ્ટિમાં હોવાથી, મૂર્તપણાની પ્રીતિ હોવાથી અજ્ઞાનીને વ્યવહાર નયથી મૂર્તિક કહ્યો છે. નિશ્ચયથી તો આત્મા સદાય અમૂર્તિક જ છે, પણ ઉપચારથી મૂર્તિકના સંબંધથી વ્યવહારે મૂર્તિક છે. મૂર્તિકના સંબંધથી આ જળ કર્મ છે અને નો કર્મ છે શરીર વગેરે, તો એના સંબંધથી એને વ્યવહારે મૂર્તિક કહેવામાં આવ્યો છે, એમ કથન કરવામાં આવે છે. અને એ વાત હવે અહીંયા 7મી ગાથામાં કહે છે. એમ કરી અને 7મી ગાથાનો ઉपोद्घात કર્યો. હવે આપણે 7મી ગાથા લઈએ છીએ. સંસ્કૃતમાં 7મી ગાથા આ રીતે છે. વર્ણાહ રસા પંચ ગંધૌ દ્વૌ સ્પર્શા અષ્ટૌ નિશ્ચયાત જીવે નો સંતિ અમૂર્તિ તતઃ વ્યવહારાત મૂર્તિ બંધત. હિન્દીમાં આ ગાથા આ રીતે છે. વર્ણ 5 રસ 5 જુ ગંધ દોય ફાસ અઠનાહી ખંડ નિશ્ચય મૂર્તિ રીન જીય સાર બંધ સહિત મૂર્ત વ્યવહાર. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે નિશ્ચયાત નિશ્ચય નયથી જીવે જીવ દ્રવ્યમાં વર્ણા રસા પંચ 5 વર્ણ 5 રસ ગંધૌ દ્વૌ 2 ગંધ અને સ્પર્શાહા અષ્ટૌ 8 સ્પર્શ ન સંતિ હોતા નથી. નિશ્ચય નયથી જીવ દ્રવ્યમાં 5 વર્ણ 5 રસ 2 ગંધ અને 8 સ્પર્શ હોતા નથી. તેથી જીવ અમૂર્તિક છે. વ્યવહારાત બંધતઃ મૂર્તિ
વ્યવહાર નહીંથી જીવને કર્મ બંધન હોવાથી મૂર્તિક છે. ભાવાર્થમાં કહે છે વર્ણ આદિ રહિત દરેક જીવ અનાદિ અનંત વર્ણ ગંધ રસ અને સ્પર્શ રહિત હોવાથી દરેક સમયે ખરેખર અમૂર્તિક અરૂપી છે. પણ સંસાર દશામાં અનાદિથી મૂર્તિક પૂતગલ કર્મો સાથે બંધ હોવાથી એની સાથે એનો સંબંધ છે અને તે સંયોગી સંબંધ છે. તો એવા સંયોગનું જ્ઞાન કરાવવા માટે મૂર્તિક કહેવામાં આવે છે. સંસાર અવસ્થામાં છે ત્યારે એ કર્મની ઉપાધિ સહિત છે, દ્રવ્ય કર્મ પણ છે, નો કર્મ પણ છે, એ બધું પૂતગળ છે અને એવા શરીર સહિત છે એટલે એનું જ્ઞાન કરાવવા માટે એવા સંયોગો છે, એટલે એનું જ્ઞાન કરાવવા માટે એને વ્યવહારથી મૂર્તિક કહેવામાં આવે છે. પણ તેથી ખરેખર મૂર્તિક થઈ જતો નથી. મૂર્તિક થઈ જતો નથી એટલે કે આત્માની અંદર આ પૂતગળના જે ગુણો છે, વર્ણ 5 પ્રકારના વર્ણ જે કહીએ છીએ તે એમાં લાલ, પીળો, વાદળી અથવા તો કોઈ જગ્યાએ લીલો પણ લખ્યું છે અને સફેદ અને કાળો એવા 5 વર્ણ છે. 2 ગંધ છે, સુગંધ અને દુર્ગંધ છે. 5 પ્રકારના રસ છે, કડવો, ખારો, તુરો, મીઠો, ખાટો એવા અને 8 પ્રકારના સ્પર્શ છે. તો એ બધા એ પૂતગળના ગુણો છે અને એમાંના કોઈ પણ ગુણ જીવમાં તો વ્યાપતા નથી. પણ એ જે પૂતગળના ગુણ છે અને એ પૂતગળના સંયોગમાં જીવ રહ્યો છે એટલે એને વ્યવહારથી મૂર્તિક કહેવાય. અને વ્યવહારથી મૂર્તિક કહેવાય એ વખતે પણ આ ગુણો એની અંદર જીવની અંદર વ્યાપતા નથી, પહોંચતા નથી. શરીર સાથે લાખો વર્ષ રહેવાનું થાય ને તો પણ એક પણ ગુણ શરીરનો આત્મામાં વ્યાપે નહીં. એટલે એ ખરેખર એ મૂર્તિક થઈ જતો નથી. જીવને ખરેખર મૂર્તિક માનવામાં આવે તો પછી જીવ અને અજીવનો ભેદ રહેતો નથી. ખરેખર જો જીવને મૂર્તિક માનવામાં આવે તો પછી જીવ અને અજીવનો ભેદ ક્યાં રહ્યો? પણ એમ તો નથી. જીવ છે તે ચેતન છે અને અજીવ છે તે અચેતન જડ છે. બીજી વાત, નિશ્ચય નય અને વ્યવહાર નય. પહેલું, નિશ્ચય નય અહીં જીવનું ત્રિકાળી અમૂર્તિકપણું બતાવે છે અને વ્યવહાર નય પૂતગળ કર્મ સાથેનો અનાદિ સંબંધ બતાવે છે. પૂતગળ કર્મ સાથે જીવને જ્યારથી જીવ છે ત્યારથી એટલે અનાદિથી સંબંધ છે. જીવ પહેલા કર્મની ઉપાધિ રહિત હતો અને પછી એને કર્મ આવ્યા એવી વાત નથી. ખાણમાંથી પહેલા નીકળે છે તે ચોખ્ખું સોનું હોય ને પછી એની અંદર કંઈક કોઈએ ભેળસેળ કરીને ફરી પાછું કંઈક ભેળસેળ થઈને પછી કાઢ્યું એવું તો આપણે જોતા નથી. ખાણમાંથી નીકળે છે એ સોનાની ઓર જ નીકળે છે એટલે માટી સહિત જ હોય છે. એવી રીતે જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મની મલિનતા સહિત જ છે અને સંસાર પર્યાય અનાદિથી છે, એની કોઈ આદિ નથી. પણ સિદ્ધની પર્યાય જે છે એની આદિ છે, એ સાદી છે અને પછી એ પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ એ પછી અનંતકાળ સુધી રહે છે એટલે સાદી અનંત છે. સંસાર પર્યાય જેમાં એને કર્મ સહિત અવસ્થા છે એની આદિ નથી પરંતુ એનો અંત છે. સંસાર પર્યાયનો અંત આવતા સિદ્ધની પર્યાય થાય છે એટલે સંસાર પર્યાય અનાદિ અંત એટલે છે, અનાદિ શાંત છે. જ્યારે સિદ્ધની પર્યાય છે એની આદિ છે એટલે સાદી અનંત છે. એટલે અનાદિનો એનો પૂતગળ સાથેનો જે સંબંધ છે એ દર્શાવવા માટે વ્યવહારથી આ જીવને ક્યારેક એમ કહેવામાં આવે મૂર્તિકપણું
તો એ દ્વારા માત્ર એટલું જ બતાવવું છે કે એને કર્મનો સંબંધ છે. અને આનો જો એ સ્વીકાર નહીં કરે કે પોતાને કર્મનો સંબંધ છે, પોતે કર્મને કારણે જ આનો કર્મ એવા શરીર સાથે રહ્યો છે, એ વાતનો સ્વીકાર નહીં કરે અને એકાંતે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એને જ એ માનશે, તો પછી એને ધર્મ કરવાનો કોઈ ઉત્સાહ દેખાશે નહીં, ધર્મ કરવાની કોઈ રુચિ જ નહીં થાય. પોતે તો શુદ્ધ જ છે એમ જ માનીને. એટલે એને આ વાતનો સ્વીકાર કરવાનો છે કે અનાદિથી કર્મની ઉપાધિ સહિત છે. એટલે આ બંને નયથી, બંને નયોના વિષય પરસ્પર વિરોધી છે, છતાં પણ આ બંને નયથી વસ્તુ સ્વરૂપને જ્યારે જાણે છે તો એ પ્રમાણ જ્ઞાન છે. અને એ પછીથી એ નિર્ણય કરે છે કે પોતાનું નિશ્ચયથી તો શુદ્ધ સ્વરૂપ છે અને એ જ એને પ્રગટ કરવાનું છે. એટલે કહે છે કે આ બંને નયોનો વિષય પરસ્પર વિરોધી છે, પણ એટલે કે નિશ્ચય નય અને વ્યવહાર નયનો, પણ તેને સાથે રહેવામાં વિરોધ નથી. ગાથા 3 પૂતગળ પ્રાણો સાથેનો વ્યવહાર સંબંધ બતાવ્યો છે. જળ પ્રાણ, 10 પ્રકારના જળ પ્રાણ, એનો સંબંધ ત્રીજી ગાથામાં આપણે સમજ્યા છીએ. અને અહીં પૂતગળ કર્મ સાથેનો વ્યવહાર સંબંધ બતાવ્યો છે. અને આ વ્યવહાર સંબંધ છે તે કાયમ એક સરખો રહેતોય નથી, એ ક્ષણિક છે. અને છેવટે એ વ્યવહાર સંબંધ જે છે પૂતગળ સાથેનો સંબંધ, એ સંબંધનો તો પછી ક્ષય થાય છે, એ સંબંધ પછી રહેતો પણ નથી. સિદ્ધ દશા થાય છે તો પછી એની સાથે કોઈ સંબંધ રહેતો નથી. નિશ્ચયને વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિશ્ચય નય વડે નિષેધ્ય છે. બીજી વાત, સંસાર દશામાં દરેક જીવને બંને નયોનો વિષય એકી સાથે હોય છે. નિશ્ચય નય અને વ્યવહાર નય ના વિષય એકી સાથે હોય, એમાં કોઈ વિરોધ આવતો નથી. હવે એનું તાત્પર્ય શું છે કે ગાથા 3નું તાત્પર્ય અહીં પણ લાગુ પડે છે. પૂતગળ કર્મ મારાથી અત્યંત ભિન્ન છે. ત્યાં એ વાત કરવામાં આવી હતી કે જે જળ પ્રાણ છે એ ખરેખર આત્માથી તદ્દન ભિન્ન છે. અને આત્મા એ જળ પ્રાણોથી જીવતો નથી, પણ પોતે પોતાના પ્રાણોથી જીવે છે. તો એ રીતે અહીંયા પણ એવું જ તાત્પર્ય લાગુ પડે છે કે પૂતગળ કર્મ મારાથી એટલે આત્માથી અત્યંત ભિન્ન છે, તેથી તે મને લાભ નુકસાન કરી શકે નહીં. અને એવો નિર્ણય કરી અમૂર્તિક પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો આશ્રય કરવાથી ધર્મ પ્રગટે છે, ધર્મ ટકે છે, ધર્મ વૃદ્ધિ પામે છે અને પૂર્ણ થાય છે. કેવી રીતે? અમૂર્તિક પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો આશ્રય કરવાથી. પોતાનો ધ્રુવ સ્વભાવ ત્રિકાળી છે અને એ અમૂર્તિક છે, એને મૂર્તિકપણું નથી. અને જ્યારે એને પોતાનો સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થાય છે તો પૂર્ણ થતા પૂતગલ કર્મ સાથેનો આત્યંતિક વિયોગ થઈ જીવ સિદ્ધ પદને પામે છે. એટલે પૂર્ણપણે એનાથી રહિત થઈ એ પૂતગળનો વિયોગ થઈ અને જીવ સિદ્ધ પદને પામે છે. તો એ રીતે આ 7મી ગાથા ગઈ. બ્રહ્મદેવજીએ એની ટીકામાં આ જ વાતને કહી છે. આપણે લઈએ ગાથાર્થે ફરીથી વાંચીએ છીએ કે નિશ્ચયથી જીવમાં 5 વર્ણ, 5 રસ, 2 ગંધ અને 8 સ્પર્શ નથી, તેથી જીવ અમૂર્તિક છે. વ્યવહારની અપેક્ષાએ કર્મબંધ હોવાથી જીવ મૂર્તિક છે. ટીકામાં બ્રહ્મદેવજી કહે છે કે શ્વેત, પિત્ત, નીલ, લાલ અને કૃષ્ણ એ 5 રંગ, સફેદ, પીળો, વાદળી, લાલ અને કાળો એ 5 રંગ, તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મધુર. તીખો, કડવો, કસાયેલો એટલે તુરો, ખાટો અને મીઠો એ 5 રસ, સુગંધ અને દુર્ગંધ એ 2 ગંધ,
શીત એટલે શીતળ ઠંડો, ઉષ્ણ ગરમ એટલે શીત ઉષ્ણ, સ્નિગ્ધ વૃક્ષ, સ્નિગ્ધ એટલે ચીકણો લીસો, સૂક્ષ્મ એટલે ખરબચડો, કોમળ કઠોર, હલકો ભારે, એ 8 સ્પર્શ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળા શુદ્ધ જીવમાં નથી. આ વર્ણ રસ ગંધ અને સ્પર્શ એ શુદ્ધ નિશ્ચય નહીંથી જીવમાં નથી. અને શુદ્ધ નિશ્ચય નહીંથી જીવમાં નથી ત્યારે એને માટે વિશેષણ મૂક્યા છે અહીંયા કે શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળા શુદ્ધ જીવમાં નથી. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળા શુદ્ધ જીવમાં એ નથી. એટલે જીવ તો હંમેશા શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે, અને એનો એક સ્વભાવ કયો સ્વભાવ છે? એના અનંત ગુણના ભવન રૂપ એનો સ્વભાવ છે. એ સ્વભાવ વાળો એ શુદ્ધ જીવ છે. એની અંદર આ ગુણો નથી, આવું મૂર્તિકપણું નથી. આગળ કહે છે અમુક્તિ તદો, તે કારણે આ જીવ અમૂર્ત છે. તેથી આ જીવ અમૂર્ત છે. જો જીવ અમૂર્તિક છે તો તેને કર્મબંધ કેવી રીતે થાય છે? આવો પ્રશ્ન કરી અને વધારે સ્પષ્ટતા કરવી છે કે જો જીવ અમૂર્તિક છે તો અમૂર્તિકને આ મૂર્તિકનો સંબંધ કેવી રીતે થયો? કર્મ બંધ થાય છે તો કર્મ તો અમૂર્તિક જળ છે, તો એનો સંબંધ કેવી રીતે થયો? જો જીવ અમૂર્તિક છે તો તેને કર્મ બંધ કેવી રીતે થાય છે? તો કહે છે કે વ્યવહારા મુક્તિ એટલે ખરેખર નથી થતા, પરંતુ એ વ્યવહારથી છે. તો કહે છે કે કારણ કે જીવ અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી મૂર્ત છે, તેથી કર્મ બંધ થાય છે. અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી એને મૂર્તિકપણું કહેવાય છે. એટલે એ કર્મની ઉપાધિ સહિત અનાદિનો છે. સંસાર પર્યાયમાં એ અનાદિનો છે, પણ એ ઉપાધિ કેવી છે? એ ઉપાધિ જીવની નથી, અને એને કારણે એને મૂર્તિકપણું કહેવાય તો એ મૂર્તિકપણું વ્યવહાર નહીંથી છે, ખરેખર નથી, નિશ્ચયથી નથી. અને વ્યવહાર નહીંથી છે તો પણ પાછું કેવું છે? તો અસદભૂત છે, કઈ કાયમ રહેવા વાળી વસ્તુ નથી, પોતાની વસ્તુ નથી. અને છતાંય એ ઉપચાર માત્ર નથી, અનૌપચારિક છે. એટલે અનૌપચારિક છે એટલે કે એ સૂક્ષ્મપણે એની સાથે રહે છે. જેમ કે કર્મ છે તો એની સાથે રહેવાનું એને થાય છે. તેની વધારે વાત આગળ કરીશું આપણે. તો કહે છે કે કારણ કે જીવ અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી મૂર્ત છે, તેથી કર્મ બંધ થાય છે. જીવ મૂર્ત કયા કારણે છે? તો કહે છે કે બંધાદો અનંત જ્ઞાન આદિ ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવા મોક્ષથી વિલક્ષણ અનાદિ કર્મ બંધનને કારણે જીવ મૂર્ત છે. જીવ મૂર્ત કયા કારણે છે? તો કે છે કે અનાદિ કર્મ બંધનને કારણે જીવ મૂર્ત છે, એવું મૂર્તપણું વ્યવહારથી છે. હવે એમાં એક વાત વધારે સાથે જે ઉમેરી એ વાત એ કે ખરેખર શું છે? તો કે છે કે અનંત જ્ઞાન આદિની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો મોક્ષ. અનંત જ્ઞાન આદિની ઉપલબ્ધિ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એવી ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો મોક્ષ. એવા મોક્ષથી વિપરીત વિલક્ષણ ઊંધું શું છે? તો કે આ કર્મ બંધન છે. મોક્ષથી કર્મ બંધન વિપરીત છે, વિલક્ષણ છે. અને એ કર્મ બંધનને કારણે જીવને મૂર્તિકપણું છે. અને પેલું જે છે જે મોક્ષ સ્વભાવ જીવનો
એ નિશ્ચયથી છે. એ કેવો છે તો એ પણ એક સાથે લઈ લીધું કે અનંત જ્ઞાન આદિની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો મોક્ષ એ તો જીવની વસ્તુ છે, પોતાનો સ્વભાવ છે, પોતાનો હક છે. એને એ પ્રગટ કરવા માટે એ સમર્થ છે. પણ એનાથી વિપરીત, એનાથી વિલક્ષણ આ કર્મબંધ છે. અને એ કર્મબંધ જે એનાથી વિપરીત વિલક્ષણ છે તો એ કંઈ કાયમ રહેતો પણ નથી. એને કારણે જીવને મૂર્તિકપણું વ્યવહારથી કહેવામાં આવ્યું છે. વળી અન્યત્ર જીવનું લક્ષણ બીજી જગ્યાએ કોઈક રીતે વળી અન્યત્ર જીવનું લક્ષણ કથનચિત મૂર્ત અને કથનચિત અમૂર્ત કયું છે. કોઈ અપેક્ષાએ મૂર્ત અને કોઈ અપેક્ષાએ અમૂર્ત કયું છે તે આ પ્રમાણે કર્મબંધ પ્રતિ જીવની એકતા છે અને લક્ષણથી તેની ભિન્નતા છે. કથનચિત કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમ થાય કે બે અપેક્ષા છે અને બંને અપેક્ષા છે તો પછી એનું મહત્વ થોડું વધી જાય. તો એમ જ્યારે કહેવામાં આવ્યું કે કથનચિત મૂર્ત અને કથનચિત અમૂર્ત, તો પછી બંને અપેક્ષા ને આપણે જરાક સમજવી જોઈએ અને કઈ અપેક્ષાનું વજન વધારે છે એ પણ લેવું જોઈએ. તો કે છે કે કર્મબંધ પ્રતિ જીવની એકતા છે. અનંત કાળથી જીવને કર્મબંધ થતા આવ્યા છે અને એ તરફ જીવને કેવો ભાવ છે. જે કર્મના બંધ થયા છે, એના ઉદય આવે છે, એમાં એને એકત્વ છે. અને એવા કર્મબંધને કારણે એને નો કર્મ એવું આ મન, વાણી, કાયા એ જે પ્રાપ્ત થયું છે જળ, એની સાથે પણ એકત્વ છે, એકતા છે, અનાદિથી ચાલ્યું આવે છે. એવું એકપણું એને છે. સંસાર અવસ્થાની અંદર મોટા ભાગના જીવોને શરીર સાથે એકત્વ છે. એટલે એવી એકતા અનાદિથી એને ચાલી આવે છે. કર્મબંધ પ્રત્યે જીવને એકતા છે એટલે એમ એને કથનચિત મૂર્તિકપણું કહ્યું. પણ એ જ વખતે એને ભલે ને કર્મબંધ સાથે એને માન્યતામાં એકતા વર્તતી હોય તો પણ લક્ષણથી તો એની સાથે એને ભિન્નતા છે. કેમ કે બંનેના લક્ષણ જુદા છે. જીવનું લક્ષણ ચેતના છે અને જે કર્મ છે, જે પૂતગળ જે છે, એનું લક્ષણ તો જડતા છે અને મૂર્તિકપણું છે. એના ગુણો જુદા છે. એટલે લક્ષણથી તો એને ભિન્નતા છે. ભલે તે માને કે શરીર સહિત હું છું, શરીર વિના મારું અસ્તિત્વ નથી, ને શરીર એ જ હું, વગેરે વગેરે બધી માન્યતાઓ એ કરે, અનાદિથી કરતો આવ્યો છે. મિથ્યાત્વને કારણે એ બધી માન્યતાઓ એની રહી છે. એટલે પોતાને એ મૂર્તિકપણા વિના એ કલ્પી શકતો નથી. એને કલ્પનાય નથી કે પોતાને આ શરીર ન હોય ને છતાંય પોતે છે, પોતાનું અસ્તિત્વ છે. એવી મોટા ભાગના જીવને તો એ કલ્પનાય થતી નથી, એવો વિકલ્પય આવતો નથી. એટલે એને તો એમ જ છે. પણ એના માનવા સાથે શું સંબંધ છે? લક્ષણનો વિચાર કરીએ તો જે ચેતના લક્ષણ છે એ તો જીવનું છે, એ જળનું નથી, એ પૂતગળનું નથી. એટલે આ વાત છે. પણ એ કર્મબંધ પ્રત્યે જીવની આવી એકતા છે એટલે એને એ અપેક્ષાથી મૂર્તિકપણું બતાવ્યું છે. અને બીજી એક વાત એ પણ છે કે જીવને એક બતાવવું છે કે જે શાસ્ત્રના અભ્યાસ કરે છે અને પોતે શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, એવું નિશ્ચયનું જે કથન છે એને એકાંતે ગ્રહણ ન કરી લે અને વર્તમાનમાં પોતાને પર્યાયમાં મલિનતા છે, જેને કારણે એને આવા બંધ પડે છે અને શરીર સાથે રહેવાનું થાય છે, ગતિના ભ્રમણ થાય છે અને ગતિને અનુરૂપ શરીર છે એની સાથે રહેવાનું થાય છે. તો એ બધી વાતને પણ એને સ્વીકારવી પડે. એટલા માટે પણ એને એ કહેવામાં આવે છે. એટલે એકાંતે જીવને અમૂર્તિકપણું નથી એમ કહેવામાં આવ્યું. જો એકાંતે અમૂર્તિકપણું લેવામાં આવે, જીવને એકાંતે અમૂર્તિકપણું લેવામાં આવે તો પછી સંસાર પર્યાયમાં જે શરીર સાથે રહેવું આ બધું જે છે એ પછી વાત રહેતી નથી. અને એ જો રહે નહીં તો પછી ધર્મ કરવાની જરૂર જ ક્યાં રહે છે? એટલે એકાંતે જીવને અમૂર્તિકપણું નથી એ દર્શાવવું છે. અને આ ભવના ભ્રમણ જે થઈ રહ્યા છે એને કારણે એને પૂતગળનો જે સંયોગ થાય છે એને લીધે એ
દુઃખી થઈ રહ્યો છે, એ બધી વાત કહેવી છે. એટલે અહીંયા આમ પણ કહેવાય કે કથનચિત મૂર્તિકપણું અને કથનચિત અમૂર્તપણું છે. બહુ સરસ રીતે ટીકામાં બધી વાતને બ્રહ્મદેવજીએ આવરી લીધી છે. અને હવે કહે છે કે પણ તાત્પર્ય સમજો. આ બધી વાતને સમજ્યા પછીથી મૂળ વાતને પકડવાની છે. તાત્પર્ય આપણું પ્રયોજન શું છે? તો કે તાત્પર્ય એ છે કે જે અમૂર્તિક આત્મા, જે અમૂર્તિક આત્માની પ્રાપ્તિ વિના અનાદિ સંસારમાં આ જીવ ભમ્યો, તે જ અમૂર્તિક આત્માનું મૂર્ત પંચેન્દ્રિયના વિષયોના ત્યાગ વડે નિરંતર ધ્યાન કરવું. મૂર્તિકપણું જેને છે એવી 5 ઇન્દ્રિયો અને એના વિષયો, એના ત્યાગ વડે, એનો ત્યાગ કરીને 5 ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિયોમાં પોતાપણાની બુદ્ધિ, આ બધાનો ત્યાગ કરીને ધ્યાન કરવું, નિરંતર ધ્યાન કરવું. શેનું નિરંતર ધ્યાન કરવું? તો કે અમૂર્તિક આત્માનું નિરંતર ધ્યાન કરવું. અહીંયા તો એમ કે છે. શા માટે કરવું? તો કે છે કે જે અમૂર્ત આત્મા એ અનાદિનો એ દુઃખી થઈ રહ્યો છે અને એ મિથ્યા માન્યતાને કારણે એ પોતાને કર્મ સહિત માને છે, મૂર્તિકપણું માને છે અને એમ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. તો એને ટાળવા માટે એના ઉપાય તરીકે આત્માને એને હંમેશા અમૂર્તિક જ માનવાનો છે, શુદ્ધ જ માનવાનો છે અને એનું નિરંતર ધ્યાન કરવાનું છે. અને એવું ધ્યાન કરવા માટે 5 ઇન્દ્રિયોના વિષયો, એ બધું જે મૂર્તપણું છે એનો ત્યાગ કરવો જરૂરી છે. અહીંયા ફૂટનોટમાં એના વિશે જે વાત કરી છે તે પણ લઈએ. પૂતગલ કર્મ મારાથી અત્યંત ભિન્ન છે. વસ્તુત તે મને લાભ નુકસાન કરી શકે નહીં એવો નિર્ણય કરી અમૂર્તિક નિજ ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો આશ્રય કરવો. તેમ કરવાથી જ ધર્મ પ્રગટે છે, વૃદ્ધિ પામે છે અને પૂર્ણ થાય છે. અને પૂર્ણ થતા પૂતગલ કર્મો અને શરીર સાથેનો આત્યંતિક વિયોગ તથા જીવ સિદ્ધ પદને પામે છે. ક્યાંથી લીધું છે એ સ્પષ્ટ નથી કર્યું, પણ મૂળ વાત આ છે, આગમની વાત લીધી છે. હવે આ બધી વાત કરે છે તો એમાં એક વાત સાથે એ આવી જાય છે કે જે અન્ય દર્શન, અન્ય મત જે છે એનું ખંડન પણ આમાં આવી જાય છે. એટલે કે છે કે એ રીતે ભટ્ટ અને ચાર્વાક મત પ્રતિ અમૂર્ત જીવની સ્થાપનાની મુખ્યતાથી આ સૂત્ર કહેવાયું છે. તો એ રીતે આ 7મી ગાથા પૂરી થાય છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનમાં વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. 7મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ કહે છે, પહેલા અર્થમાં કહે છે કે નિશ્ચયથી ખરેખર વસ્તુ સ્થિતિ દેખો તો જીવમાં વર્ણ આદિ નથી. એટલે 5 પ્રકારની વર્ણ ગુણની પર્યાય નથી. રસ ગુણ પૂતગલમાં છે અને રસ ગુણની પણ, એટલે 5 પ્રકારના રસ, તેની 5 પર્યાય છે એ પણ જીવમાં નથી. એવી જ રીતે ગંધ, કે ગંધ અને તેની 2 પર્યાયો, સુગંધ અને દુર્ગંધ, તો એ પણ જીવની અંદર નથી. અને સ્પર્શ ગુણ અને તેની 8 પ્રકારની પર્યાયો, તે પણ જીવની અંદર નથી. માટે જીવ અમૂર્ત છે. જીવમાં આમાંનું કાંઈ નથી. પૂતગલનો એક ગુણ નથી. અને બંધન સંયોગના ઉપચાર અપેક્ષાએ વ્યવહારથી જીવ મૂર્ત કહેવાય છે. જીવ અમૂર્ત છે છતાં પણ કર્મ બંધન છે, વળી જે સંયોગી પદાર્થો છે એ બધા પણ મૂર્તિક છે. એટલે બંધન અને સંયોગના ઉપચાર અપેક્ષાએ
કેમ કે એ બધો બંધન અને સંયોગો જે છે ને એ બધો ખરેખર તો ઉપચાર માત્ર છે. વાસ્તવમાં આત્માને ભગવાન આત્માને કોઈ બંધન નથી. એ બંધ રહિત જ છે. એ બંધાતો નથી. કર્મબંધ છે તો પણ એ કર્મ ના રજકણો જે છે એ આત્માની અંદર તો પ્રવેશ પામતા નથી અને એ અમુક સમય સુધી જ રહે છે. એનું કાંઈ ન કરવામાં આવે તો પણ એ છેવટે તો ખરી જવાના જ છે. એ વધુ સમય રહી શકતા જ નથી. એનો સ્થિતિબંધ જેટલો છે એટલો સમય સુધી જ એ કારણે રજકણું રહે. કંઈ પણ એનું ન કરવામાં આવે તો પણ એ તો ખરી જવાના જ છે અને વાસ્તવમાં એનું આપણે કાંઈ કરી શકતા નથી. જે કર્મ બંધાયા છે તો એવા કાર્મણ રજકણો એ પૂતગળ એ આપણી સાથે છે. કાર્મણ શરીર રૂપે આપણી સાથે હોવા છતાં પણ એ એની મેળે ખરી જાય છે. એને આપણે ખેરવીએ છીએ એવી વાત નથી. આપણે જો કાંઈ કરી શકતા હોઈએ તો એટલું જ કરી શકીએ છીએ કે આપણે નવા કર્મ બંધ ન કરીએ. આપણે નવા કર્મ બંધ ન કરીએ અને એ વખતે પેલી વિપાક નિર્જરા એટલે કે જે સ્થિતિબંધ પૂરો થતા કાર્મણ રજકણો ખરી જાય, કર્મ અકર્મ દશાને પ્રાપ્ત થાય, એ તો થવાનું જ છે. એટલે આપણે જો કાંઈ પણ કરવા જેવું હોય તો નવો કર્મ બંધ કરવો નહીં. નવો કર્મ એવી રીતે થાય છે કે જીવ એવા વિભાવ ભાવે થાય છે, શુભાશુભ ભાવે થાય છે, એટલે એને એવા આશ્રવ થાય છે, ભાવ આશ્રવ થાય છે અને એના નિમિત્તે દ્રવ્ય આશ્રવ થાય છે, એટલે કે કાર્મણ રજકણો આવે છે અને ભાવ આશ્રવ થાય છે તો પછી ભાવ બંધ પડે છે અને એ જ રીતે એના નિમિત્તે દ્રવ્ય બંધ પડે છે. એટલે કરવાનું જો કાંઈ પણ હોય તો એને સંવરની દશા જ પ્રગટ કરવાની છે, જેમાં એને આશ્રવ નથી થતા. કોઈ પણ પ્રકારે એને ભાવ આશ્રવ થાય નહીં તો પેલા તો જે જૂના જે કર્મ જે છે એ તો ખરી જવાના જ છે અને જે ખરી જશે એટલે નિજરા તો થાય જ છે. પણ પેલી વિપાક નિજરામાં એવું થતું હતું કે જે કાર્મણ રજકણો ખરતા હતા એ વખતે જે ઉદયમાં આવે છે અને એનું જે ફળ આવે છે તો એની સાથે જીવ જોડાઈ જઈ અને શુભાશુભ ભાવે થઈ જતો હતો. હવે જો એ ન કરે તો માત્ર નિજરા જ થાય, નવા કર્મ બંધાય નહીં અને એ કરવાનું છે, એ જ કરી શકે છે. એટલે આ જે કર્મનું બંધન છે અને એ જ રીતે સંયોગે કરીને જે પદાર્થો જીવની સમીપમાં એને પ્રાપ્ત થાય છે, આ કોમ્પ્યુટર, કપડા, કાર વગેરે આ બધા સંયોગી પદાર્થો છે. સંયોગી પદાર્થોનો વિયોગ તો થાય છે અને એમાં ક્યાં એ જીવ ઘૂસે છે કે એ પદાર્થો જીવની અંદર ક્યાં પહોંચે છે. માત્ર મારાપણાનો ભાવ કરીને જીવ દુઃખી થાય છે. આ કોમ્પ્યુટર મારું અને પછી કોમ્પ્યુટર બગડે એટલે દુઃખી થાય છે. કાર મારી અને પછી કાર આવી નવી ત્યારે એમ છે કે ઓહો સુખી થઈ ગયા અને પછી જરાક એની ઉપર એક લીસોટો કોઈ પાડી જાય છે તો દુઃખી થઈ જાય છે. કેટલું એને આર ધ્યાન થાય છે અને કેટલો દ્વેષ પણ થઈ જાય છે. જે એની ઉપર એક સ્ક્રેચ પાડી જાય છે, લીસોટો પાડી જાય છે એના પ્રત્યે. વસ્તુમાં રહી અને પોતે નકામાનો દુઃખી થઈ જાય છે. એટલે એ બધું બંધન, કર્મના બંધન અને સંયોગ એને બધાને ગુરુદેવે તો અહીંયા ઉપચાર કયો. જો એક શબ્દ મહત્વનો છે એટલે આપણે વાત કરી છે. ગુરુદેવે એને ઉપચાર કયો કે છે કે અને બંધન સંયોગના ઉપચાર અપેક્ષાએ આ બધું ઉપચાર માત્ર કહેવાય, એ ખરેખર નથી. એ ઉપચાર અપેક્ષાએ વ્યવહારથી જીવ મૂર્ત કહેવાય છે. જો એક શબ્દ ગુરુદેવે અહીંયા મૂકીને આપણને કેટલું બધું વિચાર કરતા કરી મૂક્યા છે. અહીંયા વ્યાખ્યા તરીકે આગળ ગુરુદેવ વિસ્તાર કરે છે કે છે કે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ શુદ્ધ નિશ્ચય નયથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવધારી જે શુદ્ધ જીવ છે તેના નથી. નિશ્ચય નયથી નથી એટલું નહીં, પણ સાથે સાથે નિશ્ચય નયથી નથી ત્યારે એ નિશ્ચય નયથી વસ્તુ જે કેવી છે એની વાત મહાપુરુષો હંમેશા સાથે લે છે. આચાર્ય ભગવાન પણ એ જ રીતે રચના કરે, ટીકાકાર પણ એ જ રીતે એની વાત કરે, જેથી એ ભાવ અંદરથી નીકળે. નહીતર માત્ર એમ કહી દઈએ કે ભાઈ શુદ્ધ નિશ્ચય જેથી આત્માના નથી અને પછી આગળ વધી જઈએ તો એમાં આપણે શું ગેઇન કરીએ, આપણે શું પ્રાપ્ત કરીએ, આપણને શું એથી ઉપલબ્ધિ થાય. બસ સમજ્યા છીએ બસ એવું એક અભિમાન થાય ના. એટલા માટે જ આચાર્ય ભગવાન હંમેશા બીજી વાત સાથે મૂકે છે.
અહીંયા એમ કહેવું હોત તો એટલું કહી શક્યા હોત, ફક્ત એટલું કે વર્ણ રસ ગંધ સ્પર્શ એ શુદ્ધ નિશ્ચય નથી, જીવના નથી. વાત પૂરી થઈ ગઈ. બરાબર છે, આપણે પણ એટલું જ યાદ રાખીએ છીએ, એટલું જ પકડીએ છીએ. પણ દરેક વખતે એની સાથે કહે છે કે શુદ્ધ નિશ્ચય નથી, જીવના નથી. તો એ જીવ કેવો છે, શુદ્ધ જીવ કેવો છે, એ મૂકવાની અહીંયા એક અપેક્ષાએ આપણને એમ લાગે કે શું જરૂર છે, પણ એની જ જરૂર છે. ખરેખર જોઈએ તો એની જરૂર છે. ડગલે ને પગલે પોતાના શુદ્ધ સ્વરૂપને યાદ કરવાની જરૂર છે. અહીંયા આપણે નય ભણવા નથી બેઠા, અહીંયા આપણે સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય સમજી રહ્યા છીએ. પ્રયોજન જે છે એને સમજ્યા વિના બધું સમજાયું ભેદ પાડીને કથન કરવામાં આવ્યા હોય, ક્લાસિફિકેશનો જાત જાતના કરવામાં આવ્યા હોય અને એને યાદ રાખી લેવામાં આવે એટલે કાંઈ આવડી ગયું. શું આવડી ગયું? એ તો માહિતી જ્ઞાન થયું. અને એમાં પાછા કોઈક વળી બીજા વધારાના ભેદ પણ, એને ભેદના ભેદ એટલે પ્રભેદ એને યાદ રાખે એટલે બીજાઓને બધાને એ કોઈક રીતે પ્રભાવિત કરી શકે, એ બોલે. તેથી શું લાભ થાય છે? મૂળ વસ્તુ તો રહી ગઈ. તો જો અહીંયા કેવું લખ્યું છે, એમ ના લખ્યું કે વર્ણ રસ ગંધ સ્પર્શ શુદ્ધ નિશ્ચય નહીંથી, શુદ્ધ જીવના તેના નથી, જીવના નથી, એટલું માત્ર ના લખ્યું. પણ એમાં સાથે એટલું ઉમેર્યું કે એક શુદ્ધ બુદ્ધ, એક સ્વભાવધારી જે શુદ્ધ જીવ છે એના નથી, એમ લખ્યું. તો જીવ કેવો છે એ વાત સાથે આપી દીધી. અને બધી જ જગ્યાએ શાસ્ત્રમાં એ રીતે રચના કરવામાં આવે છે. શુદ્ધ વસ્તુ છે અને એનાથી વિલક્ષણ આવું થઈ રહ્યું છે એમ કરીને લખવામાં આવે. પછી કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવધારી જે શુદ્ધ જીવ છે તેના નિશ્ચય નહીંથી આ તો નથી. વ્યવહારથી પણ જીવ મૂર્ત થયો નથી, મૂર્ત છે એમ માત્ર બોલાય છે. વ્યવહારથી પણ ખરેખર જીવ મૂર્ત થયો નથી. મૂર્તિકપણું વ્યવહારથી પણ ખરેખર તો નથી, અને મૂર્તિકપણું નથી, પણ મૂર્તિકપણું માત્ર બોલાય છે. ગુરુદેવે કેટલી બધી સ્પષ્ટતા કરી છે અહીંયા કે વ્યવહારથી પણ જીવ મૂર્ત થયો નથી, મૂર્ત છે એમ માત્ર બોલાય છે. એમ માત્ર બોલાય છે એટલે એનો અર્થ એ થયો કે અંતરમાં તો એ જ ભાવ છે કે મને મૂર્તિકપણું નથી. બોલાય મૂર્તિકપણું, છતાંય મને મૂર્તિકપણું નથી. મારું નામ રમેશ એવું બોલાય, પણ ખરેખર રમેશ એ કંઈ મારું નામ નથી, એ શરીરનું નામ છે. આવો ભાવ જેને દ્રઢ થયો હોય એ હંમેશા આ જ રીતે વાત કરે. ગુરુદેવ એમ જ કહેવાના કે બોલાય પણ મૂર્તિકપણું મને નથી. જ્યારે આવી દશા હોય ને ત્યારે પેલો ભાવ દ્રઢ છે. કયો ભાવ? અમૂર્તિકપણાનો, શુદ્ધ જીવ સ્વરૂપનો ભાવ દ્રઢ છે. એટલે આ બધું બોલાય છે એ મારું નથી, ભેદ જ્ઞાન છે. જેને ભેદ જ્ઞાન થયું હોય એ આ જ રીતે નિરૂપણ કરે. અહીંયા કહે છે કે આ હેતુથી આ જીવ સદાય અમૂર્તિક છે. વળી કહે છે કે ખાટું તો લીંબુ છે, હું ખાટો થઈ ગયો એમ બનતું નથી. ખાટી ચીજ જ્ઞાનમાં પ્રવેશ થયા વિના જ્ઞાનપણે રહીને જાણે એવો તેનો સ્વભાવ છે. ખાટી ચીજની અંદર કંઈક આત્મા પ્રવેશતો નથી, છતાં એને જાણે એવો આત્માનો સ્વભાવ છે. એ રીતે આ મૂર્તિકપણું જે છે એને એ જાણે છે, એ પોતે મૂર્તિક થતો નથી એમ કેવું છે. મૂર્તિકપણાને જાણે એટલે કાંઈ એ પોતે મૂર્તિક થઈ જાય છે એવી કોઈ વાત નથી. એક એક શબ્દનું મહત્વ છે, એક એક ભાવનું મહત્વ છે. આ ઉદાહરણ અમસ્તું નથી આપ્યું ગુરુદેવે. એ છે કે ખાટું લીંબુ છે અને હું ખાટો થઈ ગયો એમ બનતું નથી, આપણે સમજીએ છીએ. તો એવી રીતે આ મૂર્તિકપણાને વિશે અનાદિથી આ માન્યતા કરીને રહ્યો છે કે હું મૂર્તિક છું, શરીર છે, અને મૂર્તિકપણું નહીં માનું તો પછી ધર્મ કેવી રીતે થશે? વર્તમાનમાં એવા ઉપદેશકો છે કે એ એમ કે છે કે જો તું શરીર સહિત છે એમ નહીં માને તો તું ધર્મ કેવી રીતે કરીશ? કેમ બધી જે કંઈ ક્રિયાઓ વગેરે બધી શરીરમાં જ થાય છે ને. કેમ કે એમને ક્રિયાનું મહત્વ છે, એમને ક્રિયાનું મહત્વ છે, એમને ભાવનું મહત્વ નથી, એમને ક્રિયાનું મહત્વ છે. એટલે એ હંમેશા એવી જ વાત કરે છે કે તમે જે કંઈ બધી ક્રિયા કરો એ શરીરમાં થાય, અને છતાં પાછા એમ કહો કે શરીર મારું નહીં, તો પછી ક્રિયા કેવી રીતે થશે? ધર્મની બધી ક્રિયા. આવો કેટલાક ઉપદેશકો એવો
ઉપદેશ આપે છે એ બરાબર નથી. ક્રિયા થવાની છે તે જ થશે, કેમ કે ક્રિયા કરનારું જે દ્રવ્ય જે છે એ સ્વતંત્ર છે અને એ દ્રવ્યની અંદર પણ એવા જ ગુણ છે, પૂતગલના એવા અનંત ગુણ છે, એટલે એના સ્કંદની એવી ક્રિયા થવી એ સમયે એમ થવાનું છે તો એમ જ થશે. અને જીવ ઈચ્છે છે માટે એવી ક્રિયા શરીરની અંદર થાય છે એમ પણ નથી. જીવ ઈચ્છે છે, આત્મા એવો ભાવ કરે છે ઉપવાસનો માટે ઉપવાસ થાય છે એમ નથી. એ સમયે ખોરાકના રજકણોનો સંયોગ શરીર સાથે થવાનો ન હતો માટે એ ઉપવાસ થયો છે. પછી જીવે એવો શુભ ભાવ કર્યો તો એને પુણ્યનો બંધ પડે, અને જો એને શુભ ભાવ ન કર્યો હોત તો પણ એ સમયે એ દિવસે એને ખોરાકના રજકણોનો સંયોગ ન થવાનો હોય તો ન થાય. આટલી સ્વતંત્રતા દ્રવ્યોની જે સમજે છે એને આવો પછી વિકલ્પ ઉઠતો નથી કે પછી ધર્મ શરીર વિના ન થાય, એવો કોઈ વિકલ્પ આવતો જ નથી. એટલે વસ્તુ સ્વરૂપને સાચી રીતે સમજવું જોઈએ. એટલે એ રીતે અહીંયા વિચાર કરીએ તો એ બધી વાત જે છે પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. આ શરીર સાથે રહ્યો છે એ એના જ્ઞાનનું જ્ઞેય છે. શરીર એનાથી તદ્દન જુદું છે. શરીર એનું કાર્ય કરે છે, શરીરના ફેરફારો આત્મા કરતો પણ નથી. શરીરમાં જે ફેરફારો થઈ રહ્યા છે એને આત્મા કંટ્રોલ પણ કરી શકતો નથી કે ચલો વૃદ્ધાવસ્થા ન આવે, વાળ ધોળા ન થાય, આમ ન થાય, તેમ ન થાય, એવું ક્યાં કરી શકે છે? નક્કામાનો મૂર્તિકપણામાં અટવાયો છે. ગુરુદેવે સ્પષ્ટ કહી દીધું, ભાઈ એ કહેવા માત્ર છે, બોલાય, બાકી એમ નથી. અને આ ભાવ પકડવામાં આવે તો જ એને શરીર પ્રત્યેનું એકત્વ મમત્વ છૂટે. આગળ કે છે કે આત્મા સદાય અમૂર્ત, અતિન્દ્રિય, જ્ઞાતા માત્ર સ્વભાવી છે. ઇન્દ્રિયો દ્વારા તો ખ્યાલમાં આવતોય નથી, અતિન્દ્રિય છે. અને કેવો છે સ્વભાવ? તો જ્ઞાન સ્વભાવ છે. સદાય અમૂર્ત, અતિન્દ્રિય, જ્ઞાતા માત્ર સ્વભાવી છે. પણ સ્વભાવને ચૂકીને અજ્ઞાની માને છે કે મને સુવાળો સ્પર્શ થયો એ મને ઠીક પડે છે. આ તો અજ્ઞાનીની માન્યતા છે. એને એમાં સુખની બુદ્ધિ છે, સુવાળા સ્પર્શમાં સુખની બુદ્ધિ છે. અને જીભના અમુક રસની અંદર, એ 5 રસ કહેવામાં આવ્યા, એની અંદર એને ઠીક છે, સારું છે, એવી એની કલ્પના છે, એવી એની માન્યતા છે. એટલે એને કલ્પિત સુખ કે કલ્પિત દુઃખ લાગે છે. વાસ્તવમાં વસ્તુ સ્વરૂપ એવું નથી. એટલે કહે છે કે વગેરે પ્રકારે તે ઊંધી માન્યતા કરે છે. આ અધ્યાત્મની વાત થયા પછી તેવે અહીંયા ટીકાની વાત લે છે. એમાં શંકા કરવામાં આવી ને કે જો જીવ અમૂર્તિક છે તો મૂર્તિકપણા રહિત જીવને મૂર્તિક કર્મનો બંધ કેમ થાય છે? અને એનો ઉત્તર જે આપ્યો કે વ્યવહારથી, એટલે વ્યવહારા મુક્તિ. તો કે છે કે જો કે જીવ અમૂર્તિક જ છે પણ અનઉપચરિત અસદભૂત વ્યવહારથી મૂર્ત છે અને તેથી બંધ થાય છે. કર્મ નો કર્મનો નિકટ સંબંધ છે ને, કર્મ અને નો કર્મનો નિકટ સંબંધ છે, માટે અનઉપચરિત, ઉપચાર માત્ર નથી, એની સાથેનો નિકટનો સંબંધ છે. જે ગતિમાં જાય છે એ ગતિને અનુરૂપ એ શરીર ની સાથે એને રહેવાનું થાય છે. અને આયુષ્ય ત્યાં સુધી એને એ શરીર સાથે રહેવું પડે છે. ભગવાનને પણ, ભગવાન તીર્થંકર ભગવાન, સિમંદર પ્રભુ, યુગમંદર સ્વામી, આ બધા 20 ભગવાન અને એમના સંવત્સરમાં બિરાજમાન લાખો કેવડી ભગવાન, એમને પણ એ શરીર સાથે રહેવાનું છે. પોતે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે, ભાવ મોક્ષની દશામાં છે, છતાં એ શરીર સાથે એ આત્મા રહ્યા છે. ભલે એ શરીર જે છે એ પણ પરમ ઔદારિક શરીર છે, બધી વાત બરાબર છે, પણ છતાં એ શરીર સાથે હજી એ પ્રભુનો આત્મા ત્યાં રહ્યો છે. ત્યાંથી એ સિદ્ધ શિલા ઉપર જઈ શકતો નથી. એ આત્મા જેટલો આયુષ્યમાં બનશે ત્યાં સુધી એને રહેવું પડે છે ને. એટલે એવો નિકટનો સંબંધ અહીંયા તો એ વાત લેવી છે. લખાતી કર્મો એમને હજી છે ઉદયમાં, એટલે એની સાથેનો સંબંધ છે. તો કર્મ નો કર્મનો નિકટ સંબંધ છે. એ નિકટ સંબંધ છે એટલે અનઉપચરિત, એ ઉપચાર માત્ર ના કહેવાય, પણ પોતાનું નથી.
એ પોતાનું સ્વરૂપ નથી. એટલે પોતાનું સ્વરૂપ નથી અને એ ટળી જાય છે, એ સંબંધ પણ રહેતો નથી. એટલા માટે અસદભૂત, એ સદભૂત નથી. વ્યવહાર તો છે જ, પણ એ વ્યવહાર સદભૂત કે અસદભૂત? તો કે અસદભૂત છે. પોતાનું નથી એટલે અસદભૂત છે, અને નિમિત્ત છે, ભેદ પડે છે, માટે વ્યવહાર છે. તો એ નયની અપેક્ષાએ આત્મા મૂર્ત છે અને તેથી કર્મબંધ થાય છે. તો શંકા કરે છે કે એ મૂર્ત પણ કયા કારણથી છે? તો એના ઉત્તરમાં કહે છે કે અનંત જ્ઞાન આદિ શક્તિની પૂર્ણ શુદ્ધતા રૂપે પ્રગટ દશાની પ્રાપ્તિ તે મોક્ષ છે. ત્યાં પણ ટીકામાં પણ એ વાત લીધી છે. અનંત જ્ઞાન આદિ શક્તિની પૂર્ણ શુદ્ધતા રૂપે પ્રગટ દશા થવી એ જ મોક્ષ છે. એ મોક્ષ કાંઈ બહારથી આવતો નથી. તો તેનાથી વિપરીત, એટલે એ મોક્ષથી વિપરીત અનાદિ કર્મબંધથી મૂર્ત કહેવામાં આવે છે. મોક્ષથી વિપરીત બંધ છે. મોક્ષથી વિપરીત બંધ અવસ્થા છે. એનાથી વિપરીત એ કર્મબંધથી મૂર્ત કહેવામાં આવે છે. એને મોક્ષની અવસ્થા નથી, એટલે એ બંધન અવસ્થા છે, કર્મબંધની અવસ્થા છે. અને કર્મબંધની અવસ્થાથી એ મૂર્ત કહેવામાં આવે છે. હવે એમાં એક સરસ ઉદાહરણ આપીને ગુરુદેવે વાત કરી છે કે જો જેમ કોઈ છોકરાને કહે કે તું તો સારો હતો, પણ આ વાઘરીના સંગથી તું ચોર થયો. કોઈ એવો ખરાબ વ્યક્તિ હોય, એના સંગથી તું ચોર થયો. તો દોષ કોનો છે? દોષ તો એ છોકરાનો છે, પેલાનો નથી. છતાં પણ એને કહેવું શું છે? એને સુધારવો છે, માટે એમ કે છે કે દોષ તો તેનો જ હતો, પણ સુધારવા માટે પ્રથમ એને ખાનદાનીનું ભાન કરાવે છે. તું સારો હતો એમ પહેલા તો કહી દીધું, પણ તું કેમ ચોર થયો? પેલાના સંગથી ચોર થયો. તો સંગથી ચોર થયો તો પેલા એને ચોર કર્યો છે એમ નથી, દોષ તો એનો જ છે. પણ એને એની ખાનદાનીનું ભાન કરાવીએ કે તું સારો હતો ને સારો થઈ જાય પાછો. એટલા માટે એને શરૂઆત એ રીતે કરીને કહેવામાં આવે કે તું સારો હતો, પણ આના સંગે તું ચોર થયો. તો કે છે કે પ્રથમ એને ખાનદાનીનું ભાન કરાવે છે. તેવી રીતે આપણને પહેલા જ આપણને એ વાત કરે છે કે તું સિદ્ધ પરમાત્મા જેવો છે. આ ખાનદાની વાત કરી. તું સિદ્ધ પરમાત્મા જેવો છો, પણ કર્મબંધથી તું બંધાયો છે, તેથી તું મૂર્ત છો. જો ગુરુદેવે જુદી રીતે આખી વાતને લીધી. મૂળ વાત તો પહેલી આ જ છે કે તું તો શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, એ તો વાત છે જ. તો પછી કર્મબંધથી તું બંધાયો કેમ? કે તારી ભૂલ, તારા દોષને કારણે તું બંધાયો, એટલે આ મૂર્તિકપણું તને ચોટ્યું છે. બાકી એ મૂર્તિકપણું તારું નથી. તું તો શુદ્ધ, પૂર્ણ, પવિત્ર ભગવાન છો. બંધનના લક્ષણની અપેક્ષાએ બંધન પ્રતિ જીવની એકતા છે. જે ટીકાની અંદર જે વાત આવી, બંધનના લક્ષણની અપેક્ષાએ બંધન પ્રતિ જીવની એકતા છે. કર્મબંધ પ્રત્યે જીવને એકત્વ છે. નિશ્ચયથી સ્વલક્ષણથી દેખો તો અમૂર્તપણું જીવને કાયમ છે. એ કાંઈ બદલાતું નથી. મૂર્તપણું તો ચાલ્યું જાય છે, સંસાર પર્યાય પૂરી થતા એ તો ચાલ્યું જાય છે, પણ અમૂર્તપણું અનાદિ અનંત જ એવું ને એવું કાયમ રહે છે. અહીં તાત્પર્ય એમ છે કે અમૂર્ત શુદ્ધ આત્માના ભાન વિના, પોતે અમૂર્ત સ્વભાવી ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ સ્વરૂપી છે, એવા ભાન વિના જ જીવે અનાદિથી ભ્રમણ કર્યું છે. એટલે અમૂર્ત છે, પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, એવો નિર્ણય કરે અને એવું ભાન કરે તો પછી એવું અમૂર્તપણું પણ એને પ્રાપ્ત થાય, એટલે કે સિદ્ધ દશા પ્રાપ્ત થાય. હવે આ અમૂર્ત શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્ર દ્રષ્ટિ કરી સ્વસન્મુખતામાં જાગૃત થવું, કે જેથી 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેના રાગનો ત્યાગ થઈ જાય. પ્રતિમાના દર્શન કરવા તથા ભગવાનની વાણી સાંભળવી તે પણ શુભ રાગનો વિષય છે. સ્વ સિવાય બધું પર છે. તેથી ત્રિલોકનાથ તીર્થંકર દેવ સાક્ષાત જોવા મળે તો તે પણ પર વિષય છે, અને તેમના તરફના વલણમાં પણ શુભ રાગ થાય છે. અંતર સ્વભાવ અવલંબનમાં કોઈ પર વિષય સહકારી નથી. એમાં ઇન્દ્રિયો
લક્ષની જરૂર પણ નથી, એટલે એ અતિન્દ્રિયપણે પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. પણ શરૂઆત કરે છે ત્યારે એ તીર્થંકર પરમાત્મા નું લક્ષ કરી અને શરૂઆત કરે છે, સિદ્ધ ભગવાનનું લક્ષ કરીને શરૂઆત કરે છે. કેમ કે એને તો પોતાનું સ્વરૂપ કેવું છે એ જાણ્યું નથી, એટલે સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ જે છે એનો જે એને વિચાર કર્યો છે, તો એવું પોતાનું સ્વરૂપ છે એને પોતાની અંદર સ્થાપીને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માએ જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે, જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશ્યું છે, એવા સ્વરૂપને એ સ્વીકારી અને આગળ વધે છે. એટલે પહેલા આ વાત હોય છે, એમાં સિદ્ધ ભગવાન તીર્થંકર ભગવાનનો અત્યંત ઉપકાર જે છે એને આપણે વિસરી નથી જતા, પણ છેવટે જે કરવાનું છે તે શું છે, તો કે અંતર સ્વભાવનું અવલંબન લેવાનું છે. અને એ જ વાત તીર્થંકર ભગવાનની વાણીમાં આવી છે, ઓમકાર ધ્વનિમાં આવી છે કે તું તારા સ્વભાવ ભાવે થઈ જા. એટલે અંતર સ્વભાવ અવલંબનમાં કોઈ પર વિષય સહકારી નથી. અહીં ઇન્દ્રિયોના મૂર્ત વિષયો છોડવાનું કહ્યું છે, તે તો નિમિત્તથી કથન કર્યું છે. એ ટીકાની અંદર પણ વાત આવી કે જે ઇન્દ્રિયોના વિષયો, પાંચે ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિયો તરફનું લક્ષ છોડ, એમ જે કહેવામાં આવ્યું છે એ નિમિત્તથી કથન કરવામાં આવ્યું છે. એટલે કે એ સહકારી કારણ તરીકે કહેવામાં આવ્યું છે, પણ એ છોડ એટલે પોતાની સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એમ નથી. ત્યાંથી શરૂઆત એ કરે છે, કેમ કે એ ખોટી જગ્યાએ રોકાઈ રહ્યો હતો, તો તે ખોટી જગ્યાએ રોકાયો હતો ત્યાંથી એ પાછો વળે છે, ઇન્દ્રિયના વિષયોથી એ પાછો વળે છે, તો હવે એ સ્વરૂપ તરફ વળે છે. એટલે ગુરુદેવ કહે છે કે એ નિમિત્તનું કથન છે. ત્યાંથી પાછો વળે છે એટલે સ્વભાવ ભાવે થાય છે એમ કહેવા કરતા એમ કહેવાય કે પોતે પોતાના પુરુષાર્થથી સ્વભાવ ભાવે થાય છે, પોતાના સામર્થ્યથી પોતે સ્વભાવ ભાવે થાય છે, તો એ વધારે સાચું છે. અને અનાદિથી એને પરનું લક્ષ હતું, એટલે એને એ સ્વભાવ ભાવે થવા માટે એમ કહેવાય કે ભાઈ ત્યાંથી તું બહાર નીકળ, એ જગ્યાઓમાં ભરાઈ ગયો છે ત્યાંથી, અને પાછો સ્વરૂપ તરફ વળ, એટલે એમ કહેવાય. એટલે એમ કહેવું કે નિમિત્તનું કથન છે. બીજી રીતે કહીએ તો ખરેખર જેને સ્વરૂપની લગ્ની લાગી છે, તો હવે નવી પર્યાય જે છે એમાં એને સ્વરૂપનું લક્ષ થાય છે. એટલે જે પરનું લક્ષ હતું, ઇન્દ્રિયોનું લક્ષ હતું, એ બધી જગ્યાએ લક્ષ હતું ત્યાં સુધી એવી પર્યાય થતી હતી, અને એના પછીની જે નવી પર્યાય જે થાય છે એ વખતે એને સ્વરૂપનું લક્ષ થાય છે. એટલે એને એમ કહેવાય કે એ પરથી પાછો વળ્યો. વાસ્તવમાં પરથી પાછો વળ્યો એમ એ કહેવું એ વ્યવહારને એનું કથન છે. નિશ્ચયથી તો શું છે, એક પછી એક એની પર્યાયો જે જ્ઞાનની થઈ રહી છે, તો એ જ્ઞાનની પર્યાયમાં એ હવે જે આ પર્યાય જે થઈ એ સ્વના લક્ષવાળી જ્ઞાનની પર્યાય થઈ છે. એટલે ખરેખર તો વસ્તુ સ્વરૂપ એમ જ છે, એ પરથી પાછો ફર્યો છે એમ વ્યવહારથી આપણે કહીએ છીએ. આગળ કહે છે, કહો અતિન્દ્રિય જ્ઞાતા સ્વભાવ છે તેને ચૂકીને શબ્દ આદિમાં રોકાવું તે બધો રાગનો વિષય છે. શબ્દ આદિ કહેતા બધા ઇન્દ્રિયોના વિષયોની વાત લીધી, એમાં રોકાવું એ બધો રાગનો વિષય છે. પોતાનો અતિન્દ્રિય જ્ઞાતા સ્વભાવ છે એને ચૂકી અને એમાં રોકાઈ રહ્યો છે. એ જ્ઞાન એનું ત્યાં વેડફાઈ રહ્યું છે, કેમ કે એ સાથે જ્ઞાન તો જોડાયેલું છે ને ઇન્દ્રિયો સાથે. ભાવ ઇન્દ્રિયો એક સ્વરૂપ જ્ઞાન છે. દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા જાણ્યા વિના જ્ઞાનમાં યથાર્થતા આવે નહીં. પ્રથમ દ્રષ્ટિમાં સ્વતંત્ર સ્વભાવના વલણ દ્વારા પર આશ્રયની દ્રષ્ટિ છૂટી જાય અને પછી અંદર જ્ઞાતા પણ એકાગ્ર થાય, તે ધ્યાન છે. પહેલા તો સ્વતંત્ર સ્વભાવ પોતાનો જેવું સ્વરૂપ છે એનો નિર્ણય થાય છે, અને પછી કહે છે કે સ્વતંત્ર સ્વભાવના વલણ દ્વારા પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે એનું વલણ થયું છે, એ તરફ ઢળ્યો છે, એ તરફ ઝૂક્યો છે, અને એમ થયું છે ત્યારે પર આશ્રયની દ્રષ્ટિ છૂટી ગઈ છે, અને એ પછી અંદર જ્ઞાતાપણે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય છે, એનું જ્ઞાન કરવા વાળો થાય છે, અને એ ધ્યાન છે. ને આવા જ્ઞાનમાં વર્તમાન અપૂર્વ શાંતિનો સાક્ષાત્કાર થાય છે. એટલે કે આવી ધ્યાન દશાની અંદર વર્તમાનમાં પણ એને અપૂર્વ શાંતિ, પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતી શાંતિ
નો એને પ્રત્યક્ષ અનુભવ થાય છે, સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષ અનુભવ. તો આ રીતે આ ગાથા વડે જીવને અસલી સ્વરૂપથી સદા અમૂર્ત કહી, અસલી સ્વરૂપથી સદા અમૂર્ત કહી, અને ભટ્ટ અને ચારવાક મત વાળા જીવો કે જે જીવોને મૂર્ત માને છે તેનો અહીંયા નિષેધ કર્યો છે. છેલ્લી વાત ફરીથી ગુરુદેવ આપણને એક કહે છે કે ભાઈ આપણે ઘીનો ઘડો કહીએ તો કઈ ઘડો ઘીનો થઈ જતો નથી. એમાં ઘી રાખવામાં આવે એવા સંયોગ છે માટે ઘીનો ઘડો કહીએ. ઘીનો ઘડો ઘીના સંયોગથી વ્યવહારે બોલાય છે, પણ તેથી ઘડો ઘીનો થઈ જતો નથી. તેમ ભગવાન આત્મા સદાય અમૂર્તિક જ છે. મૂર્ત કર્મના સંબંધે મૂર્ત છે એમ ઉપચારથી કહેવાય છે, પણ તેથી કાંઈ મૂર્તિક થઈ જતો નથી. આ વાતને પકડવાની. તો એ રીતે આપણે આ 7મી ગાથાનો વિસ્તાર પૂરો કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.